અત્યારે મારો લાડીનો ને બેનનો ભગત અજમાવ્યો જે આ પાપી પીડારીએ છૂટની વગાડે ભેગો છે તો સાલ અત્યારે તેની વાત કરું યાદે પાપી પુંદારીએ સમજની વધારે ફેંક્યો છે તો સાલ અત્યારે સમજની વધારે ઘાટ રચું અને આ ઘાટનું નામ ગોમતી ઘાટ રાખું પણ હા મારા ભક્ત આજનું મારી દ્વારકા નગરીનો માર્ગ ખબર નહીં હોય તો સાલ અત્યારે મારી અંદરની સૂક્ષ્મ અને રૂક્ષ્મ નામની બે પેલા હારીઓને ઉત્પન્ન કરું તેને સોના ઈંડોળી આપું રૂપલા કરેલો આપું એને પાણી ભરવા મોકલું એટલે મારા ભક્ત રાજને મારી દ્વારકા નગરીનો માર્ગ દેખાડો પાણી ભરતી પણ કેવું બધું હોય
દેખાય દ્વારકા ચેવી અત્યારે હરસ પ્રભુની ચોકીઓ કરે છે અને અંદર પ્રભુ બિરાજમાન છે તો ચાલ અત્યારે આ પ્રભુને અરે અત્યારે કહા માતાના માનવીને દુઃખ હોય છે એ વાત તમને ખબર પરંતુ આ ભગવાનના માલિકને પણ લેલા કે પાટા બાંધા રૂઢની ધાર છે ચાલ આ પ્રભુએ લેલા કે પાટા સારા બાંધા છે એ આગે લેલા કે પાટા રે પ્રભુના
ભક્તરાજ આવી જ રીતે મેં તમારી કાંઈ પણ જાતની ખોટ નથી રહેવાતી કે હો ભક્તરાજ છતાં પણ આજે કે ઉઘારા પગે આવવાનું કારણ આપણે અંતર્યામી છો દીનાનાથ. આજે બધું તમે જાણો છો છતાં શા માટે મારી પરીક્ષા લ્યો છો પ્રભુ? અરે હા ભક્તરાજ ઘણી વાર બધું સાંભળેલું હોય ને ભક્તરાજ એ પણ સાંભળવું પડે છે એટલા માટે મારે તો મારા ભક્તરાજના મુખે સાંભળવું છે. અરે હા પ્રભુ, તો તમે પણ સાંભળો મારા નાથ. આજે મારા સ્વાર્થ અને વળીને એક પ્રમાણને કારણે અહીંયા સુધી આવ્યો મારા પ્રભુ. અરે હા ભક્તરાજ તેમાં મને કઈ સમજણ પડતી નથી એટલા માટે તમારો સ્વાર્થ કહ્યું ને પ્રમાણ જ કહ્યું. અરે પ્રભુ, તો હું પહેલા મારા સ્વાર્થની નહીં પ્રમાણની વાત કરું છું પ્રભુ. અરે પ્રભુ, પ્રમાણ કહેતા કે ભેરબા નામનો રાક્ષસ પ્રભુ આજ 12 ઘાવની માથે હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. તો એનો વિનાશ કરવા માટે મારા નાથ કંઈક ઉપાય દેખાડો પ્રભુ. હા ભક્તરાજ આજે એક બાજુથી સૂરજ ઉગે છે ને ભક્તરાજ તો આ એક બાજુથી સૂરજ હાથમે પણ છે એવી જ રીતે આ એક હાથની મુઠ્ઠી દેવાય ને ભક્તરાજ તો એક બાજુની મુઠ્ઠી ખુલે પણ છે એટલા માટે આ ભેરવા નામનું નામ છે ને ભક્તરાજ એટલા માટે તેનો નાશ અવશ્ય છે. અરે હા પ્રભુ, અરે પ્રભુ, તો હું પહેલા મારા હવે સ્વાર્થની વાત કરું છું પ્રભુ. આજા મારી રીત મને ડગલે ને પગલે લેણલા ભણે છે પ્રભુ. હા ભક્તરાજ અરે પ્રભુ, હવે મારાથી આ લેણલા સહજ થતા નથી મારા નાથ. હે પ્રભુ, આજા ભાજિયા મેણા મારાથી સહજ થતા નથી પ્રભુ. અરે પ્રભુ, મારા ભાજિયા મેણા ભાગો મારા નાથ. આજે મારા ભાજિયા મેણા ભાગો. હા ભક્તરાજ અત્યાર સુધી મારા દ્વાર સુધી જે કોઈ માણસ આવે ને ભક્તરાજ તે ક્યારેય ખાલી હાથે જતો નથી એટલા માટે હું પણ તમને દુખી તો નહીં જવા દઉં. એટલા માટે આજ હું કહું ને તમે સાંભળો. અરે હા હે યારે અમારા રાજા પેલા હા ભક્તરાજ હું હવા પુત્રની આશા લઈને પ્રભુ અહીંયા સુધી આવ્યો હતો મારા નાથ. જગતની અંદર પૂજવા આવ્યા અને આપણા જેવા પુત્ર હોય એવા પુત્રની આશા લઈને આવ્યો હતો પ્રભુ. તો ભક્તરાજ શું તમે મારી માંગણી કરો છો? હા પ્રભુ. અરે હા ભક્તરાજ તો તમારે મારા પુત્ર હોતા હોય ને ભક્તરાજ તો મારી જોડે પેલા વચને બંધાવવું પડે. હું એક કાળા માથાનો મારી મારા નાથ. આજ તમારી સાથે શું વચન છે? મેં તો તમે કહેતા હોય ને પ્રભુ આ લો તમને વચન આપવા તૈયાર છું પ્રભુ. ભક્તરાજ પેલું વચન જ્યારે મારા 52 વર્ષની ઉંમર થાય ને ભક્તરાજ ત્યારે તમારે મને રાજી ખુશીથી વિદાય આપવી પડશે. અને બીજું વચન ભક્તરાજ જ્યારે મારે સમાધિ લેવાતી હોય ને ભક્તરાજ ત્યારે તમારી આંખમાં આંસુ ન જોઈએ. હે પ્રભુ, હે મને મંજૂર છે. અરે ભક્તરાજ ત્રીજું વચન એ કે મારી સમાધિનો પડદો દેવાય જાય ને ભક્તરાજ પછી બ્રહ્મામાંથી બ્રહ્મા વિષ્ણુ કે મળે છે જે કોઈ આવે પણ આ મારી સમાધિનો પડદો ગાળવાની ભૂલ ના કરતા ભક્તરાજ. કારણ કે ભક્તરાજ આ મારી સમાધિનો પડદો ગાળવાની ભૂલ કરશો ને ભક્તરાજ તો યાદ રાખજો કે હું તમારી 72 પેઢીની અંદર જન્મ ધારણ નહીં કરું. હા પ્રભુ, મને મંજૂર છે મારા નાથ. તો આજે હું કહું ને તમે સાંભળો. હે આજે અમારા રાજા
आज मैं तुम्हारा वांडिया मेना भांगे पुत्रा आज मैं तुम्हारा स्वागत भांग्या छे पुत्रा छता પણ આજે પોખરણના ગઢના રાજા અવળું ફરીને ઊભા અરે પ્રભુ તો અહમદ હરીના પહેલા પુષ્પ આપ્યા એના નામ શું રાખ્યા પ્રભુ એ વરાક દોરે રાખજો એ વરાક તો હસો એને મને સાર આપો એ વાત ઉદસો ને તમે આવો એનો હજી મને વિશ્વાસ ન આવે પ્રભુ માટે મને કોલ આપો અરે હા આ કાળા માથાના માનવીને તો વજન દઈ દઈને થાક્યો છું તથા પણ એને મારી ઉપર વિશ્વાસ નથી આવતો તો સાલ તેને કોલ દઈને સમજાવો એ યાદે તમે હવે તમારે છેલ્લું વચન જે માંગવું હોય ને તે માંગી લો અરે પ્રભુ બસ હવે મારી કોઈ ઈચ્છા છે નહીં પ્રભુ જેવી રીતે તમે નરસિંહ મહેતાને રાસ લીલા દેખાડી ને પ્રભુ એવી રાસ લીલા જોવાની ઈચ્છા છે પ્રભુ બહુ સારું અરે હા આ તો બધા મારા મોટાભાઈ હળગાડીને આ વાતની જાણ નથી તો સાહેબ આજ તમે બોલાવીને બધી જાણ કરો હે આજે બોલાવે
પ્રભુ